વિદ્યાર્થી મિત્રો, આપણે સરેરાશ વેગની વાત કરતા હતા. થોડી વાત કરીને અટકી ગયા હતા. સરેરાશ વેગ આકૃતિમાં કોઈ એક કણનો વક્ર ગતિમાર્ગ દર્શાવ્યો છે. T1 અથવા ટી અને T+Δt સમયે ગતિમાર્ગ પર કણ P1 અને P2 બિંદુ પાસે છે. તેમના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે. ડેલ્ટા ટી સમયમાં સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા R R2 - R1. સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. એટલે સરેરાશ વેગ લખ્યું ડેલ્ટા R/Δt. ડેલ્ટા R એટલે સ્થાનમાં થતો ફેરફાર, એક્સ અક્ષની દિશાનો ફેરફાર ડેલ્ટા એક્સ, વાય અક્ષની દિશાનો ફેરફાર ડેલ્ટા વાય. તો ડેલ્ટા R આમ લખાય, સેપરેટ આપી દીધા. ત્યાર પછી એક છેલ્લું સ્ટેપ જોયું હતું આપણે, એક્સ અક્ષની દિશાનો સરેરાશ વેગ, વાય અક્ષની દિશાનો સરેરાશ વેગ. એ કેવી રીતે લખ્યો? તો કે ડેલ્ટા X/Δt એક્સ અક્ષની દિશાનું સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય. સ્થાનાંતર એટલે વેગ આવશે. હવે આજે ચર્ચા થઈ સરેરાશ વેગની વાત કરી. આપણે એક સ્ટેપ આગળ જઈએ, સમયગાળો ઘટાડતા જઈએ અને તો શું થાય? સરેરાશ વેગની દિશા એ સ્થાનાંતરની દિશામાં. હવે સમયગાળો ઘટાડતા જઈએ તો આપણને તત્કાલીન વેગ મળે. તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા R/Δt. આપણે આગળ જોઈ ગયા છે. સમયગાળો ઘટાડવાનો, 0ની નજીક લઈ જવાનું, પરંતુ શૂન્ય નહીં. તો v બરાબર dR/dt. અને વેગ સદિશ ભૌતિક રાશિ છે, સ્થાનાંતર બી સદિશ ભૌતિક રાશિ. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન તત્કાલીન વેગનું મૂલ્ય આપે છે. ફરીથી ત્રીજા ચેપ્ટરમાં પણ આપણે જોઈ ગયેલા. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન એ તત્કાલીન વેગ દર્શાવે છે, વેગનું મૂલ્ય આપે છે. હવે ખૂબ અગત્યની લીટી છે, એ સમજાવું. ગતિપથ પર કોઈ પણ બિંદુ પાસે, ગતિપથ પર કોઈ પણ બિંદુ પાસે પદાર્થના વેગની દિશા એ તે બિંદુ પાસે દોરેલા, અહીંયા દ આવશે, દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. ફરીથી મેથેમેટિક્સ સ્ટેપ તો યાદ રહી જશે. v બરાબર dR/dt. પણ પ્રશ્ન છે દિશાનો. ગતિમાર્ગ પર કોઈ પણ બિંદુ પાસે પદાર્થની વેગની દિશા કઈ? તો કે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશા. હજુ સમજ નહીં પડે તો આપણે એક નાની સરખી આકૃતિ લઈએ. આવો વક્ર ગતિમાર્ગ લઈ લે. તમને વિચાર આવ્યું કે આ બિંદુ પાસે વેગની દિશા કઈ? તો ગતિ આ દિશામાં થતી છે, એટલે અહીંયા હું સ્પર્શક દોરું છું આમ. તો વેગની દિશા આ બિંદુ પાસે કઈ થવાની? આ થવાની. આ બિંદુ પાસે વેગની દિશા કઈ? તો અહીંયા સ્પર્શક દોરો. ખ્યાલ આવશે કે નહીં? કોઈ પણ બિંદુ પાસે પદાર્થ કે કણના વેગની દિશા એટલે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશા. ફરીથી આ વાક્ય 2-3 વાર વાંચવાનું, સમજવાનું. આવી રફ આકૃતિ, વર્તુળ દોરી દેવાનું. વર્તુળ સૌથી સારું. અને અહીંયા એક શબ્દ છે દોરેલા છે, વર્તુળ દોરી દઈએ. બને આવા સ્પર્શક દોરો. આમ એની ગતિ સમઘડી દિશામાં થતી હોય તો બધા સ્પર્શક આમ આવે. આમ
આ બધી તે બિંદુ પાસે વેગની દિશા. કોઈ પણ બિંદુ પાસે વેગની દિશા એટલે તે બિંદુ પાસે દોરેલો સ્પર્શકની દિશા. ફરીથી, સ્પર્શકની લંબાઈ એ વેગનું મૂલ્ય નથી આપતું, તે પણ સમજાવું. માત્ર દિશાનું સૂચન કરે. તમે આટલો સ્પર્શક દોરો ને આટલો લાંબો દોરો, એ કંઈ મૂલ્ય નહીં આવે. માત્ર શું આપે? દિશાનું સૂચન કરે. સેજ આપણે આગળ જઈએ. આરની કિંમત મૂકીએ આપણે. વી બરાબર dr/dt એટલે સ્થાન સદિશ આર આપણે લગભગ આગળ જોઈ ગયા. xi પ્લસ yj. ત્રિપરિમાણ હોય તો ઝેડ કે લેવાનું. કાઉન્સ છોડી દીધો એટલે આ સ્ટેપ આવશે. dx/dt i, dy/dt j. એટલે dx/dt એ x અક્ષની દિશાનો તત્કાલીન વેગ, dy/dt y અક્ષની દિશાનો તત્કાલીન વેગ, અને v બરાબર vxi પ્લસ vyj. ફરીથી સમજાવું. સ્થાન સદિશ r તો લખ્યું xi પ્લસ yj. વેગ v તો કે vxi પ્લસ vyj. ઘટક છે vx એ વેગનો x અક્ષની દિશાનો ઘટક, vy એ વેગનો y અક્ષની દિશાનો ઘટક. ફરીથી દિશાવાળો મુદ્દો બરાબર યાદ રાખવાનો. કોઈ પણ બિંદુ પાસે પદાર્થના વેગની દિશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશા, અને તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશા અહીંયા દ આવશે. આગળ જઈએ. ફરીથી આવી જ થિયરી જો તમે વિચાર કરો એટલે સમજાવવા પ્રયત્ન કરું ફરીથી એકવાર. હેડિંગ હતું સરેરાશ વેગ. તો સરેરાશ વેગ એટલે મને થોડો કન્સેપ્ટ ક્લિયર હતો. સ્થાન સદિશ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. હવે સ્થાનાંતર જોઈતું હોય તો મારે શું જોઈએ? સ્થાનમાં થતો ફેરફાર. એટલે મેં જે આકૃતિનું વર્ણન કીધું તો સમજાવું. બે સમયે કણના બે સ્થાન લખ્યા. પાછો પ્રશ્ન ઉદ્ભવે, તમને સ્થાન લખવા કોણે કીધું? હા, જે સ્થાન લખ્યા એ સ્થાન લખવા કોણે કીધું? અહીંયા લખ્યું નહીં. તો કે મારે સ્થાન સદિશ લખું તો સ્થાનાંતર સદિશ મળે. સ્થાનાંતર સદિશ લખવા તમને કોણે કીધું? તો કે મારે વેગ જોઈતો હતો. સ્થાનાંતર ભાગ્યા સમય. તો સેમ મારો પ્રશ્ન છે. સરેરાશ પ્રવેગ શીખવાના. અને સરેરાશ પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય. એટલે મને બે જુદા જુદા સમયે શું જોઈએ? વેગ જોઈએ. ફરીથી આકૃતિનું વર્ણન તમે જાતે પણ લખી શકો, મારી જરૂર નહીં પડે. આકૃતિમાં કોઈક કણનો ગતિમાર્ગ દર્શાવ્યો છે. બે જુદા જુદા સમય લઈએ. ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કણ P1 અને P2 બિંદુ પાસેથી પસાર થાય છે. P1 અને P2 બિંદુ પાસે તત્કાલીન વેગ લખી દીધું v1 અને v2 છે. પાછો પ્રશ્ન, વેગનો ઉલ્લેખ શા માટે કીધો? તો કે પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય. વેગમાં સ્થાન સદિશનો ઉપયોગ શા માટે કીધો? તો કે વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. આટલો થોડોક બેઝ ક્લિયર હોય ને તો તમે તમારી રીતના આકૃતિ દોરો. એવું નહીં કે હું આ જ દોરવાની, આમ દોર દો વક્રતા. બે સ્પર્શક બતાવી દેવા. v1 v2 લખી દો. ફરીથી એકને એક વાત સમજાવું. આકૃતિમાં XY સમતલમાં કણનો ગતિમાર્ગ દર્શાવ્યો છે. ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કણ P1 અને P2 બિંદુ પર છે. તેમના તત્કાલીન વેગ, ખાસ યાદ રાખવાનું, સરેરાશ નહીં આવે. તત્કાલીન વેગ અનુક્રમે v1 અને v2 છે. તરત લખો. ડેલ્ટા ટી સમયમાં
વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી. સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અનુસાર સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. એટલે સરેરાશ પ્રવેગ લખ્યું ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા વી એટલે કેટલા? તો કે V2 માઇનસ V1 બાય ડેલ્ટા ટી. સરેરાશ પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશા, એ પણ આપણે સમજવા પ્રયત્ન કરીએ. તત્કાલીન પ્રવેગ લખો એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. એટલે હવે આપણે લખી શકીએ એ બરાબર શું લખવાના? ડીવી બાય ડીટી. ફરીથી એકને એક મુદ્દો સમજાવું. મેં વેગ લખ્યો તત્કાલીન, તો કે સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન. પ્રવેગ લખ્યો તો કે વેગનું સમયની સાપેક્ષે વિકલન. એટલે સ્થાન સદિશનું 2 વાર વિકલન કરું તો મને પ્રવેગ મળશે. સ્થાન સદિશનું 2 વાર વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે. પ્રવેગ પહેલી વાર વિકલને વેગ અને બીજી વાર વિકલને પ્રવેગ મળે. વીની કિંમત મૂકી VXI પ્લસ VY જે સાદું રૂપ આપ્યું, આમાં કંઈ છે નથી. આ એક્સ અક્ષની દિશાનો પ્રવેગ, આ વાય અક્ષની દિશાનો પ્રવેગ. 3 સૂત્રો હું સાથે લખું. એક સ્થાન સદિશ ઘટક સ્વરૂપમાં લખવાના છે આપણે. ઘટક સ્વરૂપમાં સ્થાન સદિશ R તો XI પ્લસ YJ. વી લખ્યું તો કે VXI પ્લસ VYJ. પ્રવેગ લખ્યું EXI પ્લસ AYJ. હવે તમને શીખો ન શીખો, તમને આટલો બેઝ ક્લિયર થઈ જવો છે ઘટક સ્વરૂપમાં, તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આગળ જઈએ. એક દિશાની વાત બાકી હતી, તે દિશાની વાત સમજાવું. પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશા. હવે એક આકૃતિ અહીંયા દોરવાની મારી બાકી છે. આ રીતના કણનો ગતિ માર્ગ લઈએ આપણે. અહીંયા દર્શાવ્યું વેગ V1, અહીંયા દર્શાવ્યો વેગ V2. આપણો પ્રવેગની દિશા એટલે વેગમાં થતો ફેરફારની દિશા, એટલે કે ડેલ્ટા વી કેવી રીતના લખવાના? અહીંયા લખી દેમ ડેલ્ટા વી તો કે V2 માઇનસ V1. હવે V2 તો મારી પાસે અહીંયા છે જ, જો આ V2. V1 એટલે એનો વિરોધી સદિશ, V1નો એટલે આમ બતાવું. અને ફરીથી આકૃતિ દોરું છું. આ V1 લઈ લેમ અને અહીંયા V2 લઈ લેમ. હવે V2 માઇનસ V1 એટલે સંદર્ભ બિંદુ મેં નિશ્ચિત કીધું. ત્યાંથી V2ના મૂલ્યનો ને એ જ દિશાનો સદિશ દોરી દીધો V2. V1 માઇનસ V1 એટલે V1નો વિરોધી. V1 આ દિશામાં છે, બરાબર, આપણે કલર બદલી કાઢીએ. V1 આ દિશામાં છે, એનો વિરોધી સદિશ એ આમ આવવાનો, તો હું આમ દોરી દેમ માઇનસ V1. પહેલા સદિશનું પૂછ અને બીજા સદિશને જોડતો રેખાખંડ એ પરિણામી સદિશ ડેલ્ટા વી દર્શાવે. ફરીથી આ પણ બહુ અગત્યનો મુદ્દો છે. પ્રવેગની દિશા કેવી રીતે શોધવાના? તો કે વેગમાં થતા ફેરફારની દિશા. વેગમાં ફેરફાર કેવો? તો કે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. અંતિમ વેગ V2 છે, આ V2. આના માથા પર V1ના વિરોધીનું મેં પૂછ મૂકી દીધું. પહેલાંનું પૂછ અને બીજાનું શીર્ષને જોડતો રેખાખંડ એ બેનું પરિણામી, એટલે શું મળે? V2 માઇનસ V1. V2 માઇનસ V1 મળે.
ફરીથી આ આકૃતિ દોરવાની. તમે તમારી રીતના આ ચેપ્ટરમાં જે છેલ્લી થિયરી છે એમાં પણ આની જરૂર પડશે. પ્રવેગની દિશા એટલે વેગમાં થતા ફેરફારની દિશા. તમારે એક વર્તુળ દોરજો, વર્તુળ, બને, અને કોઈ પણ બે ત્રણ એક આવા વેગ લઈ લેજો. આ બેનો ફેરફાર જોજો, આ બેનો ફેરફાર જોજો, 3-4 ફેરફાર શોધો અને દિશા કઈ આવે એ શક્ય હોય તો તમે મને જણાવજો. બને, આગળ જઈએ. હવે ખૂબ અગત્યની થિયરી છે, એક મુદ્દો સમજાવીશ આજે. સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો. ત્રીજા ચેપ્ટરમાં શીખી જ ગયા છે, માત્ર આજે અડધી થિયરી જોઈશું. સવાર સુધી ચલાવી ચર્ચા હતી, કોમન વાત કરી, પણ એમાં ઘણું બધું શીખવાનું હતું. વેગની દિશા, પ્રવેગની દિશા, ઘટક હતા, સ્થાન સદિશ, વેગ, પ્રવેગ, એ બધાનો હવે આપણે અહીંયા ઉપયોગ કરવાના છે. એટલે શરૂઆત કરીએ. સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો. ધારો કે કણ XY સમતલમાં અચળ પ્રવેગ એથી ગતિ કરે છે. શરૂઆત કરી. ધારો કે કણ XY સમતલમાં અચળ પ્રવેગ, કોઈ કે મને અચળ ગમતું નથી, તો નિયમિત પ્રવેગ એથી ગતિ કરે છે. હવે શૂન્ય સમયે બે વસ્તુ લખવાના. t=0 સમયે કણનો વેગ v0 અને સ્થાન r0. ફરીથી બે જુદા જુદા સમય લીધા. એમાં પહેલો સમય શૂન્ય સમય, શરૂઆત કરવાના, એટલે એને પ્રારંભિક વેગ પણ કહેવાય. શૂન્ય સમયે કણનો વેગ v0 અને સ્થાન r0. t સમયે કણનો વેગ v અને સ્થાન r. ડેલ્ટા t સમયમાં વેગમાં થતો ફેરફાર. ડેલ્ટા t સમયમાં વેગમાં થતો ફેરફાર કેટલો? તો કે ડેલ્ટા v. સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અનુસાર સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. ફરીથી સમજાવું. કોઈક કણ XY સમતલમાં અચળ પ્રવેગ એથી ગતિ કરે છે. t=0 સમયે અને t સમયે એના વેગ અને સ્થાન લખ્યા. ડેલ્ટા t સમયમાં વેગમાં થતો ફેરફાર કેટલો? તો કે ડેલ્ટા v. લખવું હોય તો લખાય આગળ, v - v0. સરેરાશ પ્રવેગની વ્યાખ્યાનો ઉપયોગ કીધો. સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. પણ પ્રવેગ અચળ હોવાથી સરેરાશ પ્રવેગ લખો કે તત્કાલીન પ્રવેગ, બંને સરખા જ થાય. તો આપણે તત્કાલીન પ્રવેગની વાત કરીએ. એ બરાબર ડેલ્ટા v અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં t-0. હવે આમાં મારે સમજાવવાની જરૂર નથી, ગણિત લખ્યાકું. એ બરાબર v - v0/t. t સામે ગયા, vને સૂત્રના કરતા કીધા. આ સમીકરણ આપણે ચેપ્ટર 3માં પણ જોઈ ગયેલા. યાદ આવે તો આલેખનો ઉપયોગ કરેલો. આલેખ v = v0 + at. હવે અહીંથી એક સ્ટેપ આગળ જવાના, જે આપણે આજે શીખવાના છે. v = v0 + at. એના ઘટક પાડવાના. બે ઘટક પાડવાના, x અને y ઘટક. કેમ ભાઈ? તો કે કણ XY સમતલમાં ગતિ કરે એટલે એનો x ઘટક અને y ઘટક લખવું. તો વેગનો x ઘટક કેટલો? તો કે vx. પ્રારંભિક વેગ v0 છે, એનો x ઘટક કેટલો? તો કે v0x. પ્રવેગ એ છે, એનો x ઘટક કેટલો? તો ax. t એ તો અદિશ ભૌતિક રાશિ એટલે t જ રહેવાનો. એટલે જો વેગના x અક્ષની દિશાનો ઘટક લખો, vx =
v0x પ્લસ axt. વાય ઘટક લખ્યો vy બરાબર v0y પ્લસ ayt. v0y એ y અક્ષની દિશાનો પ્રારંભિક વેગ. એકદમ ધીમેથી સમજવાનું, ઉતાવળ નથી. v0 એ કણનો પ્રારંભિક વેગ છે. એના મેં બે ઘટક પાડ્યા. એ એક્સ અક્ષની દિશામાં પણ જાય અને વાય અક્ષની દિશામાં પણ જાય. તો કયા ઘટક પાડ્યા? તો કે એક્સ ઘટક. તો v0x એ એક્સ અક્ષની દિશાનો પ્રારંભિક વેગ. v0y એ વાય અક્ષની દિશાનો પ્રારંભિક વેગ. સેમ એ કણનો પ્રવેગ છે પણ એના બે ઘટક પાડ્યા. એક્સ અક્ષની દિશાનો ax અને વાય અક્ષની દિશાનો ay. મારા કોઈક મિત્ર કહેશે આમાં શું છે, આ તો બહુ જ સરળ છે, એક્સ 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 વાય 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 લખી દેવાનું. એવું નથી, લખવાનું નથી, સમજવાનું છે. ફરીથી આ જે સમીકરણ 1 છે એ સમીકરણ 1નો એક્સ ઘટક મેં લખ્યો. હવે પછી આપણે ડાયરેક્ટ લખવાનું છે, યાદ રાખવાનું. એટલે vx બરાબર v0x પ્લસ axt. વાય ઘટક vy બરાબર v0y પ્લસ ayt. બીજા પણ બે સમીકરણ છે, હું આના પછીના વિડીયોમાં સમજાવીશ.